હું ક્યારે 4 કલાકથી વધારે સિગારેટ વગર રહ્યો નથી ને અત્યારે હું 10 દિવસ સિગારેટ વગર અહીંયા છું. મારું નામ છે હરીશ ભુવા. હું આવું છું કેરાથી. હું સિગારેટ પીતો તો, મારા મોઢામાં બળતું હતું અંદર. હું દરરોજની 40 સિગરેટ પીતો હતો ને અત્યારે હું 10 દિવસ સિગારેટ વગર અહીંયા છું. ઘણા પ્રોબ્લેમ હતા એનાથી મને એસિડિટી હતી, એનાથી મને ગેસની તકલીફ હતી ને એનાથી ઘણી બધી તકલીફ હતી. 4-5 ટાઈપની મને કફ હતો, અત્યારે ઓછો છે. શરૂઆતમાં મને ખબર નથી કે આ વસ્તુ થશે કે નહીં, પણ હું મન મક્કમને કરીને આવ્યો હતો. સાહેબને પણ મેં કીધું હતું કે હું આના માટે આવ્યો છું. સાહેબે પણ મને કીધું અમારા હાથમાં નથી, તમને થોડું મક્કમ રહેવું પડશે, અમે પ્રયત્ન કરશી, સાહેબે મને એમ કીધું અને એને પ્રયત્ન ઘણો કર્યો. મને આ 10 દિવસ હું સિગારેટ વગર રહી શક્યો છું. એ સાહેબનો પણ 50% ફાળો છે આમાં ને 50% મેં સંભાળ્યું છે. તો અત્યારે 10 દિવસ થયા મને, અત્યારે 70% ફરક છે મને, લગભગ નહીં જેવું છે અત્યારે. ને મારા શરીરમાં પણ ફરક છે. સ્મોક નથી ગયો મારા શરીરમાં 10 દિવસ થયા, તો મારું શરીર પણ ફ્રેશ છે અત્યારે. કલ્યાણ તો જો બધી રીતે મદદરૂપ થાય. મને અહીંયા આવીને બહુ મજા આવી, બહુ ગમ્યું મને. 10 દિવસ રહ્યો આ તો મને થોડું કામ છે, નહીંતર હજી મને અહીંયા ગમે જ છે, જવાનું મન પણ નથી થતું. કે હું તો એમ કહું છું કે ઓવર 50 યર્સના બધાને એક વખત અહીંયા આવવું જોઈએ.